ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડાવવા માટે એક મોટા વકીલની એન્ટ્રી થઈ ગઈ। આ વકીલ ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડાવશે। ભાઈ અત્યારે હાલ શું સૌથી મોટા ખુશીના સમાચાર મળી રહ્યા છે, આ 2 મિનિટનો વિડીયો તમે સાંભળતા જજો। કારણ કે ચૈતરભાઈ વસાવાને જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી એના બાદ હજારો અને લાખોની સંખ્યામાં લોકો ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં આવ્યા અને ઘણા બધા રોડ રસ્તાઓ ઉપર રેલીઓ કરી, આંદોલનો કર્યા અને એવું કહ્યું કે અમારા નેતા સાચા છે, ચૈતરભાઈ વસાવાને તમે જેલમાંથી છોડી મૂકો। તો અત્યારે હાલ ભાઈ કયા વકીલની એન્ટ્રી થઈ ગઈ, કયા વકીલ ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડાવશે? તો મિત્રો અત્યાર સુધીના એક મોટા સમાચાર મળી રહ્યા છે કે હવે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી થશે અને જો ગુજરાત હાઈકોર્ટમાંથી ચૈતરભાઈ વસાવાને ન્યાય મળી ગયો તો ચૈતરભાઈ વસાવા આવશે જેલની બહાર। પણ અત્યારે હાલ સવાલ એ ઊભો થયો છે કે ચૈતરભાઈ વસાવાની સુનાવણી ક્યારે થશે અને જો ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી થશે તો ચૈતરભાઈ વસાવાને ન્યાય મળશે કે કેમ? તમે થોડા ટાઈમ પહેલા જોયું હશે કે ચૈતરભાઈ વસાવાએ જે ગુનો કર્યો હતો કે એક સંજય વસાવા નામના વ્યક્તિને છૂટું ગ્લાસ માર્યું, એ ગુનાની અંદર ચૈતરભાઈ વસાવાને 3 મહિનાથી પણ વધારે ટાઈમ સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા। અને જ્યારે પણ ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાના કેસની સુનાવણી થવાની હોય ત્યારે કોઈને કોઈ કારણોસર ભાઈ ગુજરાત હાઈકોર્ટમાંથી ચૈતરભાઈ વસાવાના જામીન રદ કરવામાં આવતા અથવા તો ગુજરાત હાઈકોર્ટની અંદર એમનો નંબર ના આવતો, ટાઈમિંગ પૂરો થઈ જતો, વારંવાર કોઈને કોઈ કારણોસર ચૈતરભાઈ વસાવાની જામીન અરજી ફગાવવામાં આવતી હતી। તો અત્યારે હાલ સવાલ એ ઊભો થયો છે કે હવે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી તો આ વખતે ચૈતરભાઈ વસાવાના ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી ક્યારે થશે અને કોણ બનશે વકીલ અને ક્યારે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે? તો ભાઈ અત્યાર સુધીના જે મોટા સમાચાર મળ્યા કે આવનારા અઠવાડિયાની અંદર અથવા તો 10 થી 15 દિવસની અંદર ચૈતરભાઈ વસાવાની ગુજરાત હાઈકોર્ટની અંદર એમની સુનાવણી થશે અને ક્યાંક ને ક્યાંક એમને જો જામીન મળી જશે, એમની જામીન અરજી જો પાછળના કેસની જેમ ફગાવવામાં નહીં આવે તો ચૈતરભાઈ વસાવા આવી જશે જેલની બહાર। હવે દર્શક મિત્રો, તમે ભગવાનને એ જ પ્રાર્થના કરજો કે ચૈતરભાઈ વસાવાને જલ્દી ગુજરાત હાઈકોર્ટમાંથી ન્યાય મળી જાય અને તે જલ્દીથી જેલની બહાર આવી જાય। તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। અને જો તમે ચૈતર વસાવાને દિલથી સપોર્ટ કરતા હોય તો આ વિડીયો નીચે જે હાઈપનું બટન આવે, હાઈપનું બટન દબાવતા જજો। જેટલા પણ લોકો હાઈપનું બટન દબાવશે એટલે ભાઈ મને ખબર પડી રહેશે કે તમે ચૈતરભાઈ વસાવાને દિલથી સપોર્ટ કરો છો।